આજે સંતરામપુર નગરની બહાર સોથ રાજા રજવાડાના સમયમાં સોથ તરીકે ઓળખાતો હતો. એ જગ્યા પર મિત્રોની લાગણી અને માંગણી હતી કે તમે મંદિર અને એની આજુબાજુનું વાતાવરણ બતાવજો. તો મને યાદ આવી ગયું, આજે જોવાનું જો સંતરામપુરમાં પેટ્રોલ નહીં મળતો, આજુબાજુના વિસ્તારો પણ નથી મળતો. મારો ભાઈ કહે છે કે રાણીજીની પાદડી મળે છે, એટલે રાણીજીની પાદડી જવા માટે નીકળ્યો છું. તો વિચાર થઈ ગયો કે પહેલાં ભુવનેશ્વરી માતાના દર્શન કરીએ. તો હું નાનો હતો એ વખતે આ રસ્તો જાય છે આને, એવામાં કાચો રસ્તો હતો. એ રસ્તે લગભગ 1975થી માંડી અને અમે ચાલતા અને જતા ને આવતા મારા પિતાજી જોડે, માતાજી જોડે. અહીંયા આ બાજુમાં જ અમારા માસીનું ગામ આવેલું છે, નઈ વસરાત છે, બીંડા તલાવડી. તો આ જે ભુવનેશ્વરી માતા છે ઉપર તમને બતાવવાનો છો, જોડાયેલા રહેજો. એ વખતમાં ખાલી આમ પાકોરો હતો, માત્ર ને માત્ર ખાલી પોલ હતો અને અંદર માતાજીની મૂર્તિ હતી. એ અમે જોયેલું એ વખતમાં. અહીંયા આગળ લગભગ લખેલું પણ છે, આ લખો છો શ્રી ભુવનેશ્વરી માતાજીનું મંદિર સંત 1985, એટલે બરાબર છે. તો 1985ની સાલમાં આનો જીર્ણોદ્ધાર થયેલો છે. એ પહેલાંની વાત કરીએ તો આ ભુવનેશ્વરી માતા સંતરામપુરમાં જે પરમાર વંશ રાજવી નો વંશ વહેલો અત્યારે હયાત છે, પરંજાદિત્ય શ્રીજી પરમાર સાહેબ. તો એમના પૂર્વજો અને પરમાર વંશની કુળદેવી ભુવનેશ્વરી માતા છે. મુખ્યત્વે પરમાર વંશની સાથે આખો સમગ્ર આ વિસ્તારનો સમાજની સાથે સંતરામપુર નગરની રક્ષા જો કરતી હોય તો આ ભુવનેશ્વરી માતા. તો તમે જોડાયેલા રહેજો. આપણે જઈએ છીએ અંદર, કેવું છે એની માતાજીની મૂર્તિ. પરંતુ આ સામે બધા પહાડો છે, આ બધી અરાવલીની ગિરિમાળાઓ છે, શૃંખલાઓ છે. આપણે શરૂઆત કરીએ છીએ માઉન્ટ આબુથી, જે રાજસ્થાનની મેં વાત કરી છે એમ આ અરાવલીની બધી શૃંખલાઓ છે અને બહુ જ કિંમતી આ પથ્થરો છે, અજાયબી છે, સોના કરતાં બી મહાન છે આ પથ્થરો. આ પગથિયા છે એના, પહેલાં પગથિયા નહોતા, ખાલી આ પેદલ જ જતા હતા, માંડ માણા આવી રીતે જતા હતા. પહેલાં તો ગહેડાની જતા હતા. આ માતાજીની જે તે સમયે જેના મનમાં ભાવ આવ્યો હશે એ પૈકી તમામ ભાઈઓ બહેનોએ મળી અને આ રાજા સાહેબે આ નવનિર્માણ કરેલું છે. આ બેઠક વ્યવસ્થા પણ છે. અહીંયા આગળ આ શ્રીફળ વધેરે લખેલું છે, અહીંયા આગળ આ શ્રીફળ વધેરે છે. તો મિત્રો, આપણે અગાઉ વાત કરી એમ તો હું જાણું છું કે સંતરામપુરની જે પોલીસ છે એ પોલીસ લાઈન આ સામે આવેલી છે. બતાવજો પેલી સામે આ પીપળાના ઝાડ નીચે પોલીસ લાઈન છે. તો પોલીસ કર્મચારી મિત્રો એ વખતના, એટલે લગભગ આ 1985માં નવનિર્માણ કર્યું, એટલે એ અરસામાં પોલીસના મિત્રો અહીંયા આગળ ગરબા શરૂ કરેલા છે. આ ગરબા અહીંયા આગળ દર નવરાત્રિએ રમે છે આગળ. તો પોલીસ કર્મચારીઓએ ખાસ આમાં અહમ ભૂમિકા ભજવેલી છે. એ વખતના જે અમારા થાણેદાર જે કંઈ સાહેબો હતા અને પોલીસ કર્મીઓ હતા સંતરામપુર પોલીસ સ્ટેશનમાં, એ મિત્રોએ આ મંદિર બનાવવા માટે પોતાનું યોગદાન, ફાળો અને મહામૂલ્ય યોગદાન આપેલું છે. મારી
એ વિચારસરણી અને અનુભવ પ્રમાણે, કારણ કે મેં જોયું છે, જાણ્યું છે, છાસવારે જવાનું, મારે ઘણી વાર જવાનું આ વિસ્તારમાં. તો આ ભુવનેશ્વરી માતા છે, રાજવી પરિવારની કુળદેવી છે, સાથે અમારો માનવ સમાજ જોડાયેલો છે. પરંતુ આ પથ્થરો ઘણા કિંમતી છે, અજાયબી છે. તો માતાજીની મૂર્તિ બતાવીએ, બહારથી તો બંધ છે પણ અંદરથી બતાવીએ છીએ. જરા આપણે પેલી મૂર્તિ બતાવો જરા અહીંથી. એ સામે છે માતાજીની મૂર્તિ છે, ભુવનેશ્વરી માતાજીની મૂર્તિ. આ મેં જાણ્યું છે, સાંભળ્યું છે તેમ અહીંયા આખો એક ભોયરો હોવાનું અનુમાન છે. જે ઉજ્જૈન નગરથી આ ભોયરું નીકળે છે એવું બી કહેવાય છે. અને અહીંનું ભોયરું છે કડાણા ખાતે રાજા મહારાજાના સમયમાં નીકળતો હતો એવું પણ કહેવામાં આવ્યું છે વાતમાં. મેં જોયું નથી. અહીં ભોયરો અહીંથી છે કડાણા ખાતે નીકળે છે એવું બી કહેવાય છે. અને આ ભોયરો અહીંથી છે ઉજ્જૈન સાથે બી જોડાયેલું હોવાનું લોકજીભે ચર્ચાય છે. જે આપણે જોયું નથી પણ કંઈક તો હશે જ રહસ્ય. કારણ કે જે રાજા મહારાજાઓની જે કંઈ ગુપ્ત સેનાઓ યુદ્ધ વખતે આવતી અને ચડાઈ થતી અને અમુક ખજાનો ને આપલે થતી, તો આવા ગુપ્ત ભોયરાઓ મારફતે થતી હતી એવો આપણો ઐતિહાસિક વારસો તમારી મારી લોકજીભે ચર્ચાય છે. સામે નદી છે, નદીનો પાટ છે, ધરો છે, પાણી છે, પેલું હનુમાનજીનું મંદિર છે, સામે પેલી છત્રી આવેલી છે, ઉપર પેલો મઠ છે બાવાનો, અને આ સામે પેલો હવામહેલ છે. આ બાજુ ઉપર છે આ પહાડીને પેલી બાજુ છે, અહીંથી જોવા નહીં મળતો પણ ઉપર હવામહેલ છે. તો કોઈકને કદાચ આવવાની ઈચ્છા થાય જોવાને, તો આ લુણાવાડાથી સંતરામપુર જે મેન હાઈવે છે રોડ, તો સંતમાં ઉતરી બસ માર્ગે બી અવાય છે, સંતરામપુર બસ સ્ટેન્ડથી ચાલતો બી અવાય છે. હું ચાલતો જ આવ્યો છું પેદલ. આ નજીક જ છે, 1-2 કિલોમીટર દૂર નથી. અને દરો છે પણ એટલા દૂર દરામાં નાના છોકરાને નાવા ના પડવું એની ખાસ કાળજી રાખવી. આજે કાલે ઉનાળો છે, ગરમીનો પારો ઘણો ઊંચો છે, પરંતુ ચોમાસા દરમિયાન નવરાત્રિ સમયે આ વિસ્તાર ઘણો આહલાદક લાગે છે. સામે અમારા ગિરિજન ભાઈઓની વસાહત છે, એ ઘણા સારા છે. પેલું સામે રમેશભાઈનું મકાન છે, એ પણ સજ્જન ભાઈ છે, અડધી રાતે બી કામ લાગે એવા છે. આખો પરિવાર છે, આપણો માનવ સમાજ વિવિધતામાં એકતા સાધી અને રહે છે. અને ભુવનેશ્વરી માતા નિરંતર રક્ષા કરે છે. તો આપણે ભુવનેશ્વરી માતાના મંદિરે આજે એટલો સંકલ્પ લઈએ કે આપણે જે બોલીશું તે સત્ય જ બોલીશું. કોઈ દિવસ કોઈને ટાંકણી પણ ઉઠાવી ના લઈ જઈએ ચોરી ચૂકીથી. આમાં શ્રીફળનો ટુકડો પડેલો હોય તો એને પૂછ્યા વગર એ આપણે ઉઠાવી જઈએ ને. એટલે કહેવાનો મતલબ એ છે કે ઘણા ઉઠાવગીરો થઈ ગયા છે અત્યારે મોંઘવારીના જમાનામાં. ના કરવાનું કરે છે, કોઈની છેતરપિંડી ના કરીએ. પોતાના જે આપણા માનીતા હોય એવું કહે છે બાપ દાદા, એ છેતરે છે. એટલે કોઈને આપણે છેતરીએ નહીં. જે કરીએ કામ તે માનવ વિકાસ અને માનવ ઉત્થાનની પ્રવૃત્તિઓ કરીએ. અહીં આવજો પહેલાં કયા ભણે છે? આ 5મા ભણે છે. કઈ સ્કૂલ ભણે છે તું? તાલુકા શાળા. આ તાલુકા શાળામાં સંતરામપુરમાં ભણે છે. તારું શું નામ છે? દીપકભાઈ. હા, દીપક નામ સરસ છે. દીપકના બેદી કરા કાજળ ને અજવાસ એવી કવિતા છે. બરોબર છે. એટલે દીપકભાઈ આમ અજવાળો ફેરવજે તો બરોબર છે. ભગવાન તો મોટો થાય ને મહાન બને એવી તને શુભેચ્છા, શુભકામના હું આપું છું ગુરુ તરીકે. હું ગુરુ તરીકેની વ્યાખ્યામાં આવું છું એટલે મારા ભાઈ. ઓકે, ભગવાન તારું ભલું કરે, તને શુભેચ્છા. અને જે કામ કરે તે સાચું જ કરજે. પણ શું થવું છે મળીને
હા ડૉક્ટર બનવું છે ભાઈને, તો ભાઈને આપણે આશીર્વાદ આપીએ છીએ દીપકભાઈને. એમડી થશે તો એમબીબીએસને ખરો પણ એમડી થાય, સર્જન થાય અને મારી સેવા કરજો. હું બહુ થયો આમાં, બરોબર છે? કઈ સેવા મારી? હા એ બી શીખવાડે છે. તો હાથ મિલાવ, આને આપણે આશીર્વાદ આપીએ છીએ. હું જ્યારે ડોહો થયો, લાકડીનો ટેકો આવે એ વખતે આ ડૉક્ટર થશે તો મારી સેવા કરશે, બરોબર છે? આશીર્વાદ, શુભકામનાઓ. આભાર. જય હિન્દ, જય ભારત.